ભાગેડુ નીરવ મોદીને એક મોટો ઝટકો લાગ્યો છે। નીરવ મોદીની જામીન અરજી ફગાવી દેવાઈ છે। લંડનની કોર્ટે જામીન અરજી ફગાવી છે। સતત 10મી વાર લંડનની હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે। 19 માર્ચ 2019 થી બ્રિટનની જેલમાં નીરવ મોદી છે। ત્યારે વારંવાર તેણે જામીન માટે અરજી કરી છે, પરંતુ સતત 10મી વાર તેની જામીન અરજી ફગાવવામાં આવી છે। પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં નીરવ મોદી મુખ્ય આરોપી છે, જેણે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું। 6,498 કરોડના કૌભાંડમાં નીરવ મોદી વોન્ટેડ છે। ભારતે નીરવ મોદીને ભાગેડુ જાહેર કર્યો છે। ભારતે આશંકા વ્યક્ત કરી છે કે જો નીરવ મોદીને જામીન અપાશે તો તે ફરી ભાગી જશે। આ દલીલને કોર્ટે ગંભીરતાથી લઈ નીરવ મોદીની જામીન અરજી રદ કરી છે।